થરાદે પણ ખૂબ પ્રેમ આપ્યો છે। 2.5 વર્ષથી ત્યાં ગયો છું, પણ એટલો પ્રેમ અને લાગણી કે આપણને એમ થાય કે હજુ વધારે કામ કરીએ, હજુ વધારે કામ કરીએ। તો થરાદ વાસીઓ કોઈ અહીં આવતા હોય ને, હગાવાલા હોય, બીજું ત્રીજું હોય, તમારા સંબંધીઓ આવતા હોય, થરાદથી કોઈ થરાદના વ્યક્તિ આવતા હોય, તો એમને પણ તમે મળે ત્યારે કહેજો, કેમ કે એમને મને ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ લાગણી આપી છે। તો એકાદ વખત તમે મને જો પ્રેમ કરો છો, તમને બધાને મારા પ્રત્યેનો પ્રેમ ને લાગણી છે, મારા પ્રત્યેનો આદર છે, તો એક વખત મારા માટે તમને લાગણી હોય તો થરાદવાસીઓ આવે, તો થરાદવાસીઓ કોઈ પણ નાનામાં નાનો, કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ આવે, નાનો પણ માણસ આવે, તો એનો આભાર કહેજો, ધન્યવાદ કહેજો, કેમ કે એમણે મને જીતાડીને ત્યાંથી મોકલ્યો, જેથી કરીને હું કામ કરી શકું। એમનું ઋણ છે આપણા ઉપર। તો થરાદવાસીઓ માટે પણ થેન્ક યુ। એક વખત જ્યારે પણ કોઈ મળે ને, તો એક વખત ધન્યવાદ, આભાર એટલું તો તમે કહેશો। તો એમણે આપણા માટે કરીને અને એમને મને જીતાડીને મોકલ્યો, એટલે હું પણ અહીંયા તમારા સ્વરૂપજીભાઈ હોય કે આજુબાજુના વિસ્તાર હોય, બધાને મદદ કરી શકું। અને એટલા માટે જ વાવ થરાદ જિલ્લાનું નિર્માણ પણ એના કારણે થઈ શક્યું છે। તો આપણે બધા એક સારા કામ થઈ રહ્યા છે, તેની પાછળ થરાદવાસીઓનો પણ પ્રેમ ને લાગણી એટલું બધું છે। તો તમે બધા પણ આટલી વાત એક ભલામણ કરું છું, થરાદમાંથી કોઈ હગાવાલા સંબંધી આવતા હોય તો આભાર માનશો કે નહીં? માનવાના હોય તો હાથ ઊંચા કરીને તાલીઓ પાડો બધા। ખૂબ ખૂબ આભાર। તો આ કામ, એમનું ઋણ પણ ચૂકવવાનું કામ આપણે અહીં બેઠા પણ આપણે કરી શકાય। અને જે એમને ભગવાને બુદ્ધિ શક્તિ આપી છે, આ બુદ્ધિ શક્તિનો ઉપયોગ આપણા વિસ્તાર માટે, આપણો સરહદી જિલ્લા માટે ઘણા બધા કામ આપણે અહીંયા ભેગા મળીને કરશું।